બારડોલી કોર્ટનો કડક ચુકાદો 6 ચેક રિટર્ન કેસમાં તમામ આરોપીઓને 2 વર્ષની સજા, રકમ ન ભરે તો વધુ 6 માસની સજા। બારડોલી કોર્ટે ચેક રિટર્નના 6 કેસમાં કડક વલણ અપનાવતા તમામ આરોપીઓને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। સાથે જ દરેકને ભરપાઈ રકમ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે। રકમ ન ભરાય તો વધારાના 6 મહિનાની કેદની સજા ભોગવવી પડશે। આ તમામ ચુકાદા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ M.K. શાહે આપ્યા હતા। કેસની સજા મુજબ કીર્તિ નાઠુ ચૌધરી રહે બાલડા મડીસુરાની નાગરિક સહકારી મંડળી પાસેથી ₹1.5 લાખની લોન, 2 વર્ષની કેદ અને ₹73,736 ભરપાઈ। રજનીકાંત રતિલાલ પરમાર ઉમરાક શ્રીરામ ટ્રાન્સપોર્ટ એન્ડ ફાઇનાન્સ પાસેથી ₹73,900ની લોન, 2 વર્ષની કેદ અને ₹89,983 ભરપાઈ। અરવિંદ રામ ચૌધરી મંદર જંખવાવ ₹3.76 લાખની લોન, 2 વર્ષની કેદ અને ₹1.25 લાખ ભરપાઈ। પ્રકાશ રમેશ લાડ રહે બારડોલી સુવિધા ક્રેડિટ સોસાયટી પાસેથી ₹2 લાખની લોન, 2 વર્ષની કેદ અને ₹2.21 લાખની ભરપાઈ। ધર્મેશ વિનોદ ચૌધરી કમલાપુર શાલીભદ્ર ફાઇનાન્સ પાસેથી ₹2.28 લાખની લોન, 2 વર્ષ કેદ અને ₹2.98 લાખ ભરપાઈ। સ્વરાજસિંહ તાંટીથૈયા શ્રીરામ ટ્રાન્સપોર્ટ એન્ડ ફાઇનાન્સ કેસ, 2 વર્ષ કેદ અને ₹62,640 ભરપાઈ। કોર્ટના આ ચુકાદાને પગલે નાણાકીય વ્યવહારોના ખાસ ચર્ચા